દિતવારનો પ્રભુ વસન 2 ફરવરી 2025 સંત લૂકસ પ્રમાણે પવિત્ર હંદેહો અધ્યાય 2 વસન 20 લીન 40 તક. જરા મૂસાના કાયદા પ્રમાણે સોકો થાવેની રીતનો દાડો આવ્યો. તેરા મરિયમ અને જોસફ બાળ ઈસુને લીન યરુશલેમ ગયા. એને પ્રભુને હોપવા અને હંગણું પૂરું કરવા, જેમ પ્રભુના કાયદામાં લેખમાં લખેલું હે, હરેક પેલખોળો બેટો પ્રભુને હોપાયો જાય. અને એન હારું પણ કે એનાને ઓલાની જોડ કે પારેવાના 2 સેલાનો ભોગ પણ ચડાવવો હતો, જેમ પ્રભુના કાયદામાં લેખે. તેની વખતે યરુશલેમમાં સિમોન નામનો એક આદમી હતો. યો ધર્મી અને ભગત હતો અને ઇસરાયેલના તારણની વાટ જોઈ રહ્યો હતો. પવિત્ર આત્માની ખાસ બરકત એને માથે ભણેલી રહેતી હતી. પવિત્ર આત્મા હીજ તેની એ વાત મળી કે જાવેર તારી આંખે પ્રભુના દર્શન ને કરે, તાં વેર તને મોત ને આવે. આત્માના કેવા પર યો મંદરમાં આવ્યો અને જરા ઈસુ બાળને આઈબા કાયદા પ્રમાણે ધર્મ રીત પૂરી કરવા મંદરમાં લાયા. તેના સિમોને બાળ ઈસુને ખોળામાં તોકી લીધો અને યો ભગવાનના ગણ ગાતો જઈને કેવા લાગ્યો, ઓ પ્રભુ, તમારા અમર વસન પ્રમાણે હાઉ તમારા સેવકને અમર શાંતિમાં બોલાવલો, કેમ કે મારી એની આંખાએ તમારો તારણ બાળ્યો હે, જેને તે હંગળી જાતા આગાડી ઉગડતો કર્યો હે. તમારી મરજી ઓળખાવા, પરજાતને ઈજવાળો આલવા અને તમારી પ્રજા ઇઝરાયલને મોટઈ આલવા. બાળ ઈસુના બારામાં જે વાતે થઈ રહી હતી તેનાને સાંભળીને એના આઈ બાને ગજબ લાગ્યું. સિમોને તેનાને આશીષ આલી અને બાળ ઈસુની આઈ મરિયાને કીધું, બાળો, યો બાળ ઇઝરાયલમાં એને કારણે ઘણાનું પડવેનું અને ઘણાનું તરવેનું થાય. યો એવો હેલાણ હે જેને હમા ઘણા ઉઠે, એમ ઘણાના મનમાં ના ભેદ ઉગડતા થાય. અને એક તરવાર તારા ઈયાને આર પાર સરકી જાહે. તાં એક અન્ના નામની ભક્તાણી પણ હતી, આશેર કુટુંબના ફાનવેલની બેટી. યે અવલ ડઈ હતી. વિવાહ પસાડી યે 7 વર ઘેર બારી રહી અને પસે રંડાઈ ગઈ. આવતે 4મી અને 4 વરની હતી, પણ તેનીએ કેરા મંદરને છોડ્યું. રાત દાડા યે દુઆ કરતી જઈને ભગવાનની સેવા કરતી રહેતી હતી. યે પણ તેની જ વખતે ત્યાં આવી અને ભગવાનના ગણ ગાવા લાગી. હંગળા મનખા જે યરુશલેમને ના તારણની વાટ જોઈ રહ્યા હતા, તેના હંગળાને એના નાના બાળ ઈસુના બારામાં વતાડવા લાગી. પ્રભુના કાયદા પ્રમાણે હંગળી રીત પૂરી કરીને જોસફ અને મરિયા પાસા ગલીલિયામાં તેનાની નાઝરેત નગરી જાતા રહ્યા. બાળક વરહામાં મોટો થતો ગયો, તેનમાં જોર અને અકલ વધતી ગઈ અને પ્રભુની બરકત તેને માથે ભણી લીધી.